અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળના મુરલીધરવાડી ખાતે યોજાયેલા આંગા ખાન સંસ્થા રચિત ગ્રામીણ મહિલા વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભામાં તાલુકાના વિવિધ ગામોથી 200થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી। સભામાં આવનારા કાર્યક્રમો અને વિવિધ સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને સુરક્ષા અને સહાયતા અંગે માહિતગાર કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સુધી યોજનાઓ પહોંચાડવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી તેઓ પણ સરકારની યોજનાઓનો લાભ લઈ શકે। સાથે જ પોલીસની સી ટીમની કામગીરી વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી। નારી વંદન સપ્તાહના ભાગરૂપે આજના નેતૃત્વ દિવસ અંગે પણ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। तो हमें आगे खान संस्था में ग्रामीण महिला विकास संघ तरीके एक प्रोजेक्ट है। हमें 11 बहनों कमिटी है, एमां हूँ एक लीडर तरीके काम करूँ छूं। अने अमुक अमुक जे प्रोग्राम सरकारना छे के जे बहनोने खबर नथी एनी माहिती आपो। आजे अमे बहनोने एटला माटे भेगा कर्या के आ साधारण सभा वर्ष आखा वर्षनी अमारी एक कमिटीनी मीटिंग होय एना माटे अमे आ 200 बहनोने भेगा कर्या के जेथी जे बहनोने कोई प्रोग्रामनी खबर ना होय तो एनी माहिती अमे आपीए। एटला माटे अमे बधाए अहींया भेगा અત્યારે આગે ખાન સંસ્થા અને ગ્રામીણ મહિલા વિકાસ સંઘ એના અમે 11 બહેનો કમિટીમાં છે, એમાંથી પણ હું એક બેન છું। મારું નામ પ્રિયંકા ચાવડા છે। હું 181 મહિલા હેલ્પલાઇન કેશોદથી આવું છું। કાઉન્સિલર તરીકે હું ફરજ બજાવું છું। મારી સાથે હીરીબેન કોન્સ્ટેબલ છે અને માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મારી સાથે છે। આજ રોજ આગા ખાન સંસ્થા દ્વારા ગ્રામીણ વિકાસ સંઘ મહિલા સંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજ રોજ અમોએ સી ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન શું કામગીરી કરી રહી છે એટલે જેના વિશે વિસ્તૃતમાં બહેનોને માહિતી આપવામાં આવેલ। અને સાથે સાથે સરકાર દ્વારા નારી વંદન ઉત્સવનું પખવાડિયું પણ ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત આજ રોજ પાંચમા દિવસ અનુરોધ નેતૃત્વ દિવસ વિશે બહેનોને માહિતી આપેલ, જેથી આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન અને સી ટીમ તથા બહેનોને પણ તો અમે આગે ખાન સંસ્થામાં ગ્રામીણ મહિલા વિકાસ સંઘ તરીકે એક પ્રોજેક્ટ છે। અમે 11 બહેનો કમિટી